નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણનો એક દાખલો જોવાના છીએ. એ છે ઉદાહરણ 8.1. બહુ મહત્વનો દાખલો છે. આ આપણા સિલેબસમાંથી કટ થયેલો છે, પરંતુ ખૂબ જ સરસ દાખલો હોવાથી આપણે આને કેલ્ક્યુલેટ કરાવી દઈએ છીએ. જરા જોજો એની અંદર શું કહેલું છે. એનસીઈઆરટી ની અંદર રકમ જોજો. એક સમાંતર પ્લેટ કેપેસિટર જે તમને દેખાઈ રહ્યું છે, એક સમાંતર પ્લેટ કેપેસિટર કે જેની વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા 1 મીટર છે. આ જે કેપેસિટર દેખાય છે તમને, એ વર્તુળાકાર પ્લેટ ધરાવતું કેપેસિટર છે. બરોબર, આ પ્લેટ જે છે કેવી હશે? વર્તુળાકાર. એ વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા આપણને આપેલી છે, તો ત્રિજ્યા r બરાબર કેટલી છે? 1 મીટર. આ પ્લેટની ત્રિજ્યા બરોબર છે. આ જે છે આપણી શું છે? ત્રિજ્યા. બરોબર, ઓકે. વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા 1 મીટર છે. તેનું કેપેસિટન્સ, આ જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ આપણને આપેલું છે C બરાબર 1 નેનો ફેરાડે. નેનો ફેરાડે ને ફેરાડેમાં કન્વર્ટ કરીએ તો 10 - 9 ફેરાડે. તેને વિદ્યુતભારિત કરવા માટે t બરાબર 0 સમયે એક r બરાબર 1 મેગાઓહમના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલો છે. જો આ જે કેપેસિટર છે એને r બરાબર, અવરોધ r બરાબર કેટલો? 1 મેગાઓહમ સાથે શ્રેણીમાં જોડેલ છે. જે દેખાઈ રહ્યું છે અવરોધ જે છે 10⁶ શું કહેવાશે? ઓહમ કહેવાશે ને, મેગાઓહમ છે એટલા માટે. ઓકે, r બરાબર 1 મેગાઓહમના અવરોધ સાથે શ્રેણીમાં 2 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. કેટલા વોલ્ટની? V બરાબર 2 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ t બરાબર 10⁻³ સેકન્ડ, t બરાબર કેટલા? 10⁻³ સેકન્ડ બાદ પ્લેટના કેન્દ્ર અને કિનારીના મધ્યબિંદુ પર રહેલ બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણો. પ્લેટનું કેન્દ્ર અને કિનારી પર રહેલ જે આ P બિંદુ છે, આ P બિંદુ, એ P બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આપણને જે આ ડિસ્ટન્સ આપેલું છે OP, એ OP બરાબર ડિસ્ટન્સ કેટલું આપેલું છે? 0.5 મીટર. બરોબર, ઓકે. P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. ક્વેશ્ચન એવો છે કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B આપણે શોધવાનું છે. કેપેસિટર પર t સમયે વિદ્યુતભાર, t સમયે વિદ્યુતભાર QT, t સમયનો વિદ્યુતભાર QT બરાબર આપણને એક સૂત્ર આપેલું છે CV કૌંસની અંદર 1 - એક્સપોનેન્શિયલ exp ની કેટલી ઘાત આપેલી છે? તો -t/2. બરોબર છે, આટલી ઘાત આપેલી છે. જો સમય અચળાંક τ એ cr બરાબર છે, એટલે કે τ બરાબર શું છે? cr. સમય અચળાંક છે, આ જે τ છે એ શું છે? સમય અચળાંક. અને એ τ બરાબર આપણને શું આપેલા છે? cr આપેલા છે. અને આપણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. બોલ કઈ રીતે શોધીશું? તો પહેલા એ સમજો કે અહીંયા આગળ આ જે કેપેસિટર આપેલું છે, એની જે પ્લેટો છે, વર્તુળાકાર પ્લેટો છે, એની ત્રિજ્યા આપણને આપેલી છે 1 મીટર. કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? 10⁻⁹ ફેરાડે. એની સાથે શ્રેણીમાં એક બેટરી અને એક અવરોધ જોડેલો છે. 2 વોલ્ટની બેટરી છે અને 1 મેગાઓહમનો અવરોધ છે. બરોબર, આપણને એમ કહ્યું છે કે t બરાબર 10⁻³ સેકન્ડ સમય, એક્ઝેક્ટ કયા સમય કહેલું છે? t બરાબર 10⁻³ સેકન્ડ સમય કેન્દ્રથી સમજી લો કે સ્મોલ r અંતરે આવેલા P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. OP બરાબર ડિસ્ટન્સ આપણને આપેલું છે 0.5 મીટર. અને વિદ્યુતભાર જે છે એ સમય સાથે કયા સૂત્ર અનુસાર બદલાય છે? તો CV કૌંસની અંદર 1 - એક્સપોનેન્શિયલ ની -t/τ અનુસાર બદલાય છે. અને જે સમય અચળાંક τ છે એ cr ના બરાબર છે. તો પહેલા આ તો આપણે શોધી જ કાઢીએ. τ બરાબર cr, τ બરાબર c * r. તો τ બરાબર, ચલો કેપેસિટન્સ કેટલું છે આપણને આપેલું છે? 10⁻⁹. અવરોધ પણ આપેલો છે. આ જે છે આપણો શું છે? અવરોધ કેટલો છે? 1 મેગાઓહમ એટલે 10⁶ ઓહમ. એટલે કેટલા થઈ જશે? 10⁻³ τ ની કિંમત કેટલી થઈ જશે? 10⁻³ ઓકે. હવે જરા જુઓ કે આપણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધીશું? જરા વિચારો. ડિસ્પ્લેસમેન્ટ કરંટ, સ્થાનાંતર પ્રવાહ મેં તમને સમજાવેલો છે. ભલે સિલેબસમાંથી કટ થયેલો છે, પરંતુ બહુ સમજવા જેવો ટોપિક હતો એટલે આપણે એનું લેક્ચર બનાવીને તમને મોકલેલું છે.
બરોબર. તમને યાદ હોય તો સ્થાનાંતર પ્રવાહની અંદર જે એમ્પિયર સર્કિટલ લો હતો એની અંદર જે ભૂલ હતી એ કોને સુધારી હતી? મેક્સવેલે. અને એના પરથી એને એક સૂત્ર આપ્યું હતું જેને આપણે મેક્સવેલ એમ્પિયરનો નિયમ કહીએ છીએ. શું કહીએ છીએ એને? મેક્સવેલ એમ્પિયરનો નિયમ. એના ઉપરથી જ આપણે આ દાખલો ગણવાનો છે. બરોબર. એક વસ્તુ સમજજો કે આપણે કેપેસિટર સાથે બેટરી જોડેલી છે. બરોબર છે. જેવી આપણે સ્વિચ ઓન કરીએ, સપોઝ અહીંયા આગળ આ રીતની સ્થિતિ કરવામાં આવે, આ રીતે. બરોબર. તો અહીંયા આગળ જે કેપેસિટર છે એનું ચાર્જિંગ થવાનું શરૂ થાય. ચાર્જિંગ થાય એટલે આ પ્લેટ જે છે એ ધન વીજભારિત થવા લાગશે, એની સામેની પ્લેટ ઋણ વીજભારિત થવા લાગશે. ધીરે ધીરે અહીંયા ધન વીજભાર વધશે, અહીંયા ઋણ વીજભાર. તો ધન અને ઋણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય તો એની વચ્ચે શું ઉત્પન્ન થવાનું? વિદ્યુત ક્ષેત્ર. અને તમે જુઓ કે ધીરે ધીરે અહીંયા ધન વિદ્યુતભાર એકઠો થાય છે, ધીરે ધીરે અહીંયા ઋણ વિદ્યુતભાર. એટલે કે વિદ્યુત ક્ષેત્ર સતત વધતું જાય છે, મતલબ કે બદલાતું જાય છે. અને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર. આજ તો આપણી થિયરી હતી, તમે યાદ કરો સ્થાનાંતર પ્રવાહ, કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને એ ચુંબકીય ક્ષેત્ર આપણે P બિંદુ પાસે શોધવાનું છે. તો શોધી કાઢીએ. તો એના માટે આપણે આ રીતની સ્થિતિ વિચારવી પડશે. સમજી લો કે આ આપણું કેપેસિટર, એને અલગથી થોડુંક બતાવું આ રીતનું. બરોબર છે. આ જે પ્લેટ છે ધન વીજભારિત થાય ધીરે ધીરે, આ પ્લેટ ઋણ વીજભારિત થાય ધીરે ધીરે. અહીંયા ધન વીજભાર વધતો જાય, અહીંયા ઋણ વીજભાર. તો વિદ્યુત ક્ષેત્ર સતત બદલાતું રહેશે એટલે આની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે આ બંને પ્લેટ વચ્ચે કંઈક ના કંઈક ચુંબકીય ક્ષેત્ર તો હશે જ, જે મેં તમને થિયરીમાં સમજાવેલું છે. તો આપણે કેન્દ્રથી સપોઝ સ્મોલ r અંતરે રહેલા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો શું કરીશું? તો એના માટે મેક્સવેલ એમ્પિયરનો નિયમ યુઝ કરીશું. ખાલી એકલા એમ્પિયરનો સર્કિટલ નિયમ યુઝ નથી કરવાનો, પરંતુ મેક્સવેલ એમ્પિયરનો નિયમ યુઝ કરવાનો છે, જે તમને યાદ પણ હશે, μ0 IC + ID વાળો. ઓકે. તો એના માટે આપણે P માંથી પસાર થતું એક એમ્પિરિયન લૂપ વિચારી લઈએ. બરોબર. ધ્યાન રાખજો, જે એમ્પિરિયન લૂપ વિચારીએ એની ત્રિજ્યા OP જેટલી થશે, એટલે કે કેટલી થશે? 0.5 મીટર થશે. એટલે એ ધ્યાન રાખવાનું કે OP બરાબર 0.5 મીટર, જે આપણા શું છે? R. બરોબર છે. અને કેપિટલ R જે છે એ આની ત્રિજ્યા છે, જે આપણી પ્લેટો છે એની ત્રિજ્યા. બરોબર. એટલે એ વસ્તુ થોડી ધ્યાન રાખવાની છે. ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે એમ્પિયર મેક્સવેલના નિયમ પરથી જો આપણે કહેવું હોય તો એના માટેનું સૂત્ર શું હતું? કે બંધ સંકલનમાં B × dl, B સદિશ × dl સદિશ કરીશું તો B dl cos 0 ની કિંમત બને એટલે B × dl μ0 કૌંસની અંદર IC પ્લસ શું આવે છે? ID. યાદ છે ને ભાઈ આ સૂત્ર હતું? બરોબર છે. μ0 IC પ્લસ ID. આને શું કહેવાય? કન્ડક્શન કરંટ. કન્ડક્શન કરંટ કયો કહેવાય? કે જે તારની અંદરથી વહે છે, બેટરીમાંથી નીકળે આની અંદરથી જે કરંટ પસાર થાય એ શું કહેવાય? IC, કન્ડક્શન કરંટ. અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો જે કરંટ હોય, અહીંયા આગળનો જે કરંટ હોય એને શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ કરંટ, જેનું સૂત્ર આપણે મેળવ્યું હતું જો તમે થિયરી જોઈ હોય તો. તો આ કન્ડક્શન કરંટ છે અને આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કરંટ હોય છે, જે દેખાતો નથી પરંતુ હોય છે. સમજાવી દઉં મેં આ વસ્તુ. એને શું કહેવાય છે? ડિસ્પ્લેસમેન્ટ કરંટ અથવા તો સ્થાનાંતર પ્રવાહ. એનું આ સૂત્ર છે, એમ્પિયર મેક્સવેલનો નિયમ. અને આ સૂત્ર સાચું છે. બરોબર. હવે જરા જુઓ કે આની અંદર આપણને ખબર છે કે અહીંયા આગળ જે IC છે, બરોબર, એ IC બરાબર શું કરીશું? તો IC બરાબર તો 0. કોઈ પણ જાતનો કન્ડક્શન કરંટ આપણે અહીંયા લખતા નથી, એટલે IC બરાબર તો કેટલા લખવાના છે? 0. તો IC બરાબર તો 0 લખીશું. બરોબર. એની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. કેમ ભાઈ? કારણ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેની વાતો છે. IC બરાબર 0 ખરા, પરંતુ કેમ? કારણ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તો માત્ર કયો કરંટ હશે? ID.
આઈસી તો કયો આગળ હોય, આ તારની અંદર હોય, અહીંયા આગળ હોય, પરંતુ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આઈસી હાજર હોતો નથી, કન્ડક્શન કરંટ હોતો નથી, પરંતુ કયો કરંટ હોય, ડિસ્પ્લેસમેન્ટ કરંટ હોય. એટલે આઈસી બરાબર તો આપણે કેટલા લખીશું 0. ખ્યાલ આવ્યો આઈસી બરાબર 0 કેમ? ઓકે, તો બંધ સંકલનમાં b dl બરાબર μ0 ઇન્ટુ શું થઈ જાય id. હવે અહીંયા આગળ જુઓ કે b તો કોન્સ્ટન્ટ પદ છે, તો ખાલી સંકલનમાં શું આવશે dl, અને એનું સંકલન શું થઈ જાય, અહીંયા લખવું તો લખજો આ રીતે, બંધ સંકલનમાં dl is equal to μ0 ઇન્ટુ શું થશે id. હવે જરા જુઓ કે b ઇન્ટુ આપણે dl સમગ્ર એમ્પિરિયન લૂપ p માંથી પસાર થતું જે આપણે આ વિચારેલું છે એમ્પિરિયન લૂપ, એ એમ્પિરિયન લૂપનો dl બધાનો સરવાળો કરીએ તો આપણને એનું શું મળી જાય ક્ષેત્રફળ, અને એનું ક્ષેત્રફળ શું થાય તો પાઈ r નો 2 પાઈ r, એનું ક્ષેત્રફળ શું થઈ જાય એના પરિઘ જેટલું થઈ જાય. કોના જેટલું થઈ જાય પરિઘ જેટલું, કારણ કે તમે આ જે એમ્પિરિયન લૂપ વિચાર્યું એના dl બધાનો સરવાળો કરીએ તો આપણને એનું શું મળી જાય પરિઘ. એટલા માટે b ઇન્ટુ શું થઈ જાય 2 પાઈ r is equal to μ0 into id. તમારે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર, તો b બરાબર સૂત્ર બની જશે μ0 id अपन શું થઈ જાય 2 પાઈ r. તો આ સૂત્રની મદદથી આપણે કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ છીએ. પહેલા આટલી વસ્તુ ક્લિયર થાય છે. ફરીથી આગી વાત કરી દઉં છું કે તમારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હતું, તો એના માટે મેં એમ્પિયર મેક્સવેલનો નિયમ યુઝ કર્યો. p માંથી પસાર થતું એક એમ્પિરિયન લૂપ વિચાર્યું જેની ત્રિજ્યા OP જેટલી હોય, જેને મેં સ્મોલ r કહેલા છે. ઓકે, તો બંધ સંકલનમાં b dl is equal to μ0 ic પ્લસ શું થાય id. પરંતુ ic બરાબર તો કેટલા હોય 0, કારણ કે ic તો કેવો હોય કેપેસિટરની બહાર હોય, અહીંયા કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં તો એક જ કરંટ હોય, કયો ડિસ્પ્લેસમેન્ટ કરંટ. તો બંધ સંકલનમાં b dl is equal to μ0 શું થઈ જાય id. b તો કોન્સ્ટન્ટ ચુંબકીય ક્ષેત્ર બદલાવાનું નથી એટલે બહાર આવી ગયું, તો સંકલનમાં dl is equal to μ0 id. તમે આ બધાનો સરવાળો કરો dl તો આનો શું મળી જાય પરિઘ મળી જાય એમ્પિરિયન લૂપનો, તો એ પરિઘ શું થાય 2 પાઈ r is equal to μ0 id. તો ચુંબકીય ક્ષેત્ર b બરાબર μ0 id upon 2 પાઈ r. આને આપો સમીકરણ નંબર 1. પરંતુ સાહેબ અહીંયા આગળ μ0 ની કિંમત તો ખબર છે 4 પાઈ ગુણ્યા 10 ની -7 ઘાત, 2 પાઈ r પણ ખબર છે, r બરાબર 0.5 મીટર. પરંતુ સાહેબ id તો ખબર નથી, જેને આપણે કયો કરંટ કહીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ કરંટ, અથવા તો જેને શું કહીએ છીએ સ્થાનાંતર પ્રવાહ, તો એ શોધવો પડશે. હવે ડિસ્પ્લેસમેન્ટ કરંટ કઈ રીતે શોધવું, તો એનું સૂત્ર યાદ કરો, શીખવાડ્યું હતું આપણે એપ્સિલોન નોટ ઇન્ટુ d phi e બાય શું આવે dt. યાદ છે ભૈયા ડિસ્પ્લેસમેન્ટ કરંટ સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર? જોઈ ના હોય થિયરી તો જોઈ લેજો, આ સૂત્ર તમે લખેલું હશે એપ્સિલોન નોટ ઇન્ટુ d phi e બાય dt. એટલે કે આ શું બતાવે છે વિદ્યુત ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સમાં થતો ફેરફાર. ફ્લક્સમાં ફેરફાર થવાનો ને ભાઈ, કે જેમ જેમ અહીંયા આગળ વિદ્યુતભાર વધતો જશે એમ એમ ફ્લક્સ પણ શું થશે ચેન્જ થતું રહેશે. બરોબર છે. હવે આપણે id શોધવાનું છે, પરંતુ એના પહેલા ફ્લક્સ શોધવું પડશે. તો આની વચ્ચેના વિસ્તારમાં કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં આ એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાયેલું જે ફ્લક્સ છે, ફ્લક્સ મતલબ કે કેટલી ક્ષેત્ર રેખાઓ આ લૂપ દ્વારા ઘેરાઈ છે એ શોધવાની છે. તો એના માટે ફ્લક્સ phi e બરાબર e ઇન્ટુ શું થાય a ડેશ. આ a ડેશ એટલે કે કોનું ક્ષેત્રફળ ગણવાનું તમારે, તો આ એમ્પિરિયન લૂપનું ક્ષેત્રફળ. બરોબર છે. ઓકે, હવે જરા જુઓ કે phi e બરાબર e ઇન્ટુ a ડેશ. હવે જરા જોજો કે ફ્લક્સ phi e બરાબર, ચલો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય સિગ્મા અપન એપ્સિલોન નોટ. તમને બધાને યાદ જ હશે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર, તમને જો યાદ હોય તો સિગ્મા અપન શું થાય એપ્સિલોન નોટ. શીખવાડેલું છે આ. સિગ્મા બરાબર શું લખાય q અપન a એપ્સિલોન નોટ. સિગ્માની જગ્યાએ q અપન a. તો આપણે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો કેટલું લખાય q અપન a ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ શું આવશે a ડેશ. ખ્યાલ આવે છે આની અંદર? ધ્યાન રાખજો કે આ વિદ્યુત ક્ષેત્ર એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું છે,
તો q upon a એપ્સિલોન નોટ ક્યાંથી આયા ખબર પડી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય સિગ્મા upon એપ્સિલોન નોટ તમે જાણો છો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર તો સિગ્મા બરાબર q by a into એપ્સિલોન નોટ into a ડેશ હવે જરા જુઓ કે a ડેશ જે છે એ લૂપનું ક્ષેત્રફળ છે અને a જે છે એ આપણી જે આ પ્લેટો છે આ પ્લેટો જે દેખાય છે તમને જે વર્તુળાકાર પ્લેટો છે રકમની અંદર ચોખવટ કરેલી છે પહેલો શબ્દ બરોબર રકમની અંદર જ કહેલું છે કે વર્તુળાકાર પ્લેટો છે કેવી પ્લેટો છે આ વર્તુળાકાર પ્લેટો છે તો એની ત્રિજ્યા કેટલી કહેલી છે આપણે r કહેલી છે કેપિટલ R જે આપણને 1 મીટર આપેલી છે અને જે લૂપ વિચારેલું છે એની ત્રિજ્યા શું છે સ્મોલ r ઓકે હવે જરા જુઓ કે ફ્લક્સ phi E બરાબર અહીંયા q upon a બરાબર શું લખાશે તો પાઈ કેપિટલ R નો સ્ક્વેર કારણ કે પ્લેટનું ક્ષેત્રફળ છે ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ a ડેશ બરાબર શું આવશે પાઈ સ્મોલ r નો સ્ક્વેર સ્મોલ r ત્રિજ્યા છે ને લૂપની ઓકે તો આ ફ્લક્સ થઈ ગયું એનું સૂત્ર ચલો પાઈ પાઈ કેન્સલ હવે અહીંયા આગળ જે વધ્યું છે એની અંદર જરા જોજો ફ્લક્સ phi E બરાબર અહીંયા એક સંબંધ લખવો પડશે એ સંબંધ શું છે જરા જુઓ કે અહીંયા આગળ પ્લેટની જે ત્રિજ્યા છે એ OP કરતો કેવી હશે બમણી આ જે OP છે એના કરતો આ પ્લેટની ત્રિજ્યા કેવી હશે બમણી હશે એટલે કે આપણે જે પ્લેટ વિચારી છે એની ત્રિજ્યા એમ્પિરિયન લૂપની ત્રિજ્યા કરતો કેવી હોય છે બમણી હોય છે કેપિટલ R બરાબર 2r તો જો આ કિંમત અહીંયા એપ્લાય કરીએ તો શું થાય જરા વિચારજો અહીંયા આગળ q upon ચલો r ની જગ્યાએ 2r લખીએ તો 2r નો સ્ક્વેર કેટલો થઈ જાય 4r સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન નોટ ખબર પડી ને r ની જગ્યાએ 2r અને એનો સ્ક્વેર કર્યો તો 4r નો સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે r સ્ક્વેર તો ચલો r સ્ક્વેર તો શું થાય કેન્સલ આઉટ તો ફ્લક્સ phi E બરાબર અહીંયા સૂત્ર મળી જશે q upon અથવા તો આ રીતે લખીએ કે 1 upon 4 into q upon એપ્સિલોન નોટ લખાય આવું 1 upon 4 into q upon એપ્સિલોન નોટ આ શું મળ્યું ભાઈ ફ્લક્સ મળ્યું કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે એમ્પિરિયન લૂપ છે એના દ્વારા ઘેરાયેલું ફ્લક્સ છે E into a ડેશ E into a આવે ને ઓકે તો આ ફ્લક્સ થઈ ગયું હવે આ ફ્લક્સનું જે સૂત્ર છે એને આપણે એપ્લાય કરીશું સમીકરણ 2 ની અંદર તો અહીંયા આગળ આને આપી દઈએ સમીકરણ નંબર 3 તે આટલી વસ્તુ સમજી લેજો એક્ઝેક્ટ કે આપણે પહેલા તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બનાવ્યું પણ સાહેબ એમાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ ખબર હતી નહીં તો પહેલા ડિસ્પ્લેસમેન્ટ કરંટ શોધવા ગયા પરંતુ ડિસ્પ્લેસમેન્ટ કરંટની અંદર ફ્લક્સ ખબર હતી નહીં તો પહેલા ફ્લક્સ શોધી કાઢ્યું હવે ફ્લક્સની કિંમત આપણે સમીકરણ નંબર 2 ની અંદર એપ્લાય કરીશું તો શું થશે જોઈએ આપણે બરોબર ઓકે હવે જરા જુઓ આટલી વસ્તુ નોટ કરી લેજો પછી આ કાઢી નાખીએ આપણે આ જે સૂત્ર છે સમીકરણ નંબર 1 એને હું અહીંયા લખી કાઢું છું જેની આપણે જરૂર પડશે સમીકરણ નંબર 1 બરોબર બાકીની કોઈની જરૂર નહીં પડે ઓકે ચલો જવા દઈએ ઓકે ચલો હવે આપણે જે સૂત્ર મેળવ્યું છે સમીકરણ નંબર 3 એની કિંમત આપણે સમીકરણ નંબર 2 ની અંદર એપ્લાય કરીશું તો અહીંયા આપણે લખીએ કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતો બરોબર તો સમીકરણ નંબર 2 કેટલું છે તો id બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ d phi E by dt તો id is equal to epsilon naught into d by dt ચલો ફ્લક્સ phi E બરાબર આપણે જે સૂત્ર મેળવીએ શું હતું એક્ઝેક્ટ 1 upon 4 q upon epsilon naught 1 upon 4 into q upon epsilon naught આવું હતું ને ઓકે કિંમત એપ્લાય કરી હવે જરા જોજો કે હવે આપણે શું કરીશું તો id is equal to જરા ધ્યાન રાખજો એપ્સિલોન નોટ 1 upon 4 અને એપ્સિલોન નોટ તો કોન્સ્ટન્ટ પદો છે એટલે બહાર આવી જશે તો 1 upon 4 into એપ્સિલોન નોટ બહાર આવી ગયા તો d by dt ખાલી શું વધ્યું અહીંયા q બાકી બધા પદો બહાર આવી તો એપ્સિલોન નોટ કેન્સલ થઈ ગયા તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ id is equal to અહીંયા વધશે 1 upon 4
ઇન્ટુ d/dt. ચલો q ની જગ્યાએ જો આપણે એપ્લાય કરવા હોય તો આપણને સૂત્ર આપેલું છે આ t સમયનો વિદ્યુતભાર, બરોબર. એ સૂત્ર આપણે એપ્લાય કરીશું તો શું થશે જરા જુઓ કે t સમયનો વિદ્યુતભાર કેટલો છે cv કૌંસની અંદર 1 માઈનસ એક્સપોનેન્શિયલ ને હું e નામ આપી દઉં, e વડે પણ એને દર્શાવી શકાય છે, તો e રેઝ ટુ માઈનસ t અપન ટો, બરોબર. q ની જગ્યાએ કિંમત એપ્લાય કરી અહીંયાથી. હવે જરા જુઓ કે id is equal to 1 upon 4 into c into v કોન્સ્ટન્ટ પદો છે, બહાર આવી જશે, બરોબર. c ની કિંમત આપણને ખબર છે, કેપેસિટન્સ કેટલું છે 10 ની માઈનસ 9 ઘાત, બેટરી કેટલા વોલ્ટની છે 2 વોલ્ટ. તો અહીંયા ખાલી વિકલનની અંદર શું વધે છે તો 1 માઈનસ e રેઝ ટુ માઈનસ t અપન ટો, આટલું જ વધ્યું ને ભાઈ. c અને v તો બહાર આવી ગયા. ઓકે, હવે અહીંયા જુઓ કે 2 દુ અહીંયા કેટલા થઈ ગયા 4 થઈ ગયા, બરોબર. હવે ખાલી આનું વિકલન કરવાનું છે. વિકલન થોડુંક ધ્યાન રાખવું પડશે, આનું વિકલન થોડુંક શાંતિથી આપણે કરીશું. જરા જુઓ કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ id is equal to 1/2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. અહીંયા આગળ વિકલન કરીએ તો આપણે પહેલા બંનેને અલગ અલગ વિકલન આપી દઈએ. જુઓ તો d/dt into 1 minus d/dt into minus d/dt into e raised to minus t upon 2, બરોબર. બંનેને અલગ અલગ વિકલન આપી દીધું છે. ઓકે, હવે જરા જોજો કે વિકલન શું થશે. તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ id is equal to 1/2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. અહીંયા આગળ એક તો કોન્સ્ટન્ટ પદ છે એટલે એનું સમયની સાપેક્ષે વિકલન કેટલું થાય 0 થાય, બરોબર, કારણ કે એ તો કોન્સ્ટન્ટ પદ છે. માઈનસ અહીંયા આગળ વિકલન શું થશે ધ્યાનથી સમજજો. પહેલા પદનું આનું તો વિકલન 0 થઈ ગયું. હવે આનું વિકલન શું કરવું e રેઝ ટુ માઈનસ t અપન ટો. તો એની અંદર કોઈ પણ એક્સપોનેન્શિયલ ની ઘાત હોય, બરોબર, તો એની અંદર એક્સપોનેન્શિયલ અચળ પદ છે, કોન્સ્ટન્ટ છે, પરંતુ એની ઘાતનું વિકલન થશે. તો ઘાતનું વિકલન આપણે કરીશું. પહેલા e ને અચળ બહાર કાઢી લઈએ તો e રેઝ ટુ માઈનસ t અપન ટો, બરોબર છે. ઓકે, હવે વિકલન ખાલી કોનું કરવાનું તો d/dt ખાલી ઘાતનું એટલે માઈનસ t અપન શું આવશે 2. ખાલી એનું જ ઘાતનું જ વિકલન થયું. e ની જે ઘાત છે એટલે કે e જે છે એ તો અચળ બહાર નીકળી ગયા. તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ id is equal to 1/2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. ચલો કૌંસની અંદર આ તો 0 ગયા તો અહીંયા શું વધ્યું માઈનસ e રેઝ ટુ માઈનસ t અપન ટો, માઈનસ t અપન ટો. ચલો હવે આનું વિકલન કરવાનું છે. હવે આની અંદર પણ ટો જે છે આપણને કહેલું છે અચળાંક છે, તો 1 અપન ટો જે છે માઈનસ 1 અપન ટો, એક કોન્સ્ટન્ટ પદ બહાર આવી ગયું. માઈનસ 1 અપન ટો શું થયા બહાર આવ્યા. તો ખાલી અંદર શું વધ્યું વિકલનની અંદર dt અપન dt, સમયની સાપેક્ષે વિકલન જ વધ્યું જે 1 થઈ જશે. હવે જરા જો ફરીથી વિકલન સમજાવો કે અહીંયા પહેલા તો વિકલન બંનેને અલગ આપ્યું. આનું વિકલન કેટલું થઈ ગયું 0. હવે આનું વિકલન કરવાનું હતું તો એમાં e જે છે કોન્સ્ટન્ટ પદ છે, ખાલી ઘાતનું વિકલન થશે તો e ની માઈનસ t અપન ટો પહેલા કોન્સ્ટન્ટ બહાર નીકળે. હવે ઘાતનું વિકલન કરીએ તો d/dt ઇન્ટુ શું થાય માઈનસ t અપન ટો. હવે જરા જુઓ કે 0 તો ગયા તો અહીંયા શું વધ્યું માઈનસ e રેઝ ટુ માઈનસ t અપન ટો. હવે આની અંદર પણ t ટો કોન્સ્ટન્ટ છે તો એ બહાર નીકળી ગયા તો માઈનસ 1 અપન ટો ઇન્ટુ સમયની સાપેક્ષે વિકલન એટલે dt/dt. આ કેટલું થઈ જાય વિકલન 1 થઈ જાય. વિકલન થોડું ધ્યાન રાખવા જેવું છે, ભૂલ પડવાની તમારી શક્યતા રહેલી છે, બરોબર, એટલે ધ્યાન રાખજો. તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ id is equal to 1/2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત. અહીંયા માઈનસ માઈનસ શું થઈ જવાના પ્લસ થઈ જવાના છે, તો માઈનસ માઈનસ પ્લસ, તો અહીંયા e ની કેટલી ઘાત આવશે માઈનસ t અપન ટો. ચલો આપણે મૂકીએ કિંમત તો t બરાબર કયા સમયે આપણે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો 10 ની માઈનસ 3 ઘાત. તો અહીંયા થશે 10 ની માઈનસ 3 ઘાત અપન ટો બરાબર આપણે કિંમત શોધેલી છે કેટલી છે એ પણ 10 ની માઈનસ 3 ઘાત, બરોબર. તો એ કિંમત એપ્લાય થઈ ગઈ ઇન્ટુ અહીંયા આગળ 1 અપન ટો, તો 1 અપન ટો બરાબર કેટલા છે 10 ની માઈનસ 3 ઘાત. અને આ તો કેટલા થઈ ગયા 1 થઈ ગયા. શું ગળી ખ્યાલ આવે ને ફરીથી કહું
e ની પહેલા તો આ માઈનસ માઈનસ પ્લસ e ની માઈનસ t અપન 2 તો માઈનસ t બરાબર સમય કેટલો 10 ની માઈનસ 3 ઘાત તો બરાબર 10 ની માઈનસ 3 ઘાત ગુણ્યા 1 અપન 2 1 અપન 2 બરાબર કેટલા 10 ની માઈનસ 3 ઘાત તો ચલો આ તો બની ગયા તો કેટલી ઘાત વધી -1 ઘાત વધી તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ id = 1/2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત અહીંયા વધશે e⁻1 બરોબર છે -1 વધે ને ગુણ્યા 1 અપન 10 ની માઈનસ કેટલી ઘાત આવી 3 ઘાત ઓકે પરફેક્ટ હવે જરા જો કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ id = 1/2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત અંશમાં જઈએ તો શું થઈ જાય +3 ઘાત થઈ જાય ઇન્ટુ e રેઝ ટુ શું વધ્યું -1 હવે e રેઝ ટુ -1 ની કિંમત કેટલી થાય તમે એની કિંમત e બરાબર જે વેલ્યુએશન છે એ તમારે યાદ રાખવાની છે 2.7183 નોટ કરીને અહીંયા હું લખું છું કે e ની વેલ્યુએશન કેટલી છે 2.7183 બરોબર તો અહીંયા e રેઝ ટુ -1 છે અહીંયા આટલી જગ્યામાં જરા જોજો કે e ની વેલ્યુએશન કેટલી 2.7183 બરોબર હવે જરા જો અહીંયા આપણે e રેઝ ટુ -1 ની કિંમત જોઈએ છે તો e રેઝ ટુ -1 એટલે 1 અપન e ની એક ઘાત કહેવાય અને ધન કરવા હોય તો કે લખાય છેદમાં તો 1 અપન e બરાબર કેટલી લખાય 2.7183 ભાગાકાર કરો 1 ભાગ્યા 2.7183 એટલે 0.368 મળશે ખ્યાલ આવ્યો આની અંદર ફરીથી સમજાવો e ની વેલ્યુએશન યાદ રાખવાની 2.7183 આપણે જોઈએ છે e રેઝ ટુ -1 ની કિંમત તો e રેઝ ટુ -1 ને ધન કરવા માટે કયો લખાય છેદમાં હવે 1 અપન e ની કિંમત આપણે એપ્લાય કરી 2.7183 તો 1 ભાગ્યા એટલા કરીએ તો કેટલા આવે છે જવાબ 0.368 એ કિંમત આપણે પેલાની અંદર એપ્લાય કરી દઈશું તો જુઓ શું થાય છે ચલો આટલું નોટ કરી લેજો પહેલા નોટ કરી લેજો હજી ડિસ્પ્લેસમેન્ટ કરંટ આપણે શોધી રહ્યા છીએ બરોબર તો અહીંયા આગળ ડિસ્પ્લેસમેન્ટ કરંટ id = 1/2 ગુણ્યા આ કેટલા થઈ જશે 10 ની માઈનસ 6 ઘાત ગુણ્યા e રેઝ ટુ -1 ની કિંમત કેટલી લખીએ 0.368 તો ડિસ્પ્લેસમેન્ટ કરંટ આનું સાદુરૂપ આપો 0.368 ભાગ્યા 2 કરો એટલે 0.184 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત આવશે 6 ઘાત બરોબર છે એટલા શું આવશે એમ્પિયર તો આ શોધાઈ ગયો ભાઈ ડિસ્પ્લેસમેન્ટ કરંટ બરોબર છે પ્રોસિજર થોડીક મોટી છે પરંતુ બહુ સમજવા જેવી છે અને એની અંદર પણ આ વિકલન ખાસ સમજવાનું બરોબર ઓકે હવે આપણે શોધવાનું છે p બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર તો p બિંદુ પાસે નું ચુંબકીય ક્ષેત્ર જો શોધવું હોય તો સમીકરણ કયા પરથી એક પરથી જે આપણે સૂત્ર બનાવ્યું b બરાબર μ0 id અપન શું આવશે 2 પાઈ r b ઇઝ ઇક્વલ ચલો μ0 ની કિંમત કેટલી થાય 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત ડિસ્પ્લેસમેન્ટ કરંટ આપણે શોધી કાઢ્યું 0.184 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત અપન 2 પાઈ ઇન્ટુ r બરાબર કેટલું અંતર હતું 0.5 મીટર બરોબર છે તો 2 પાઈ અહીંયા 4 પાઈ એટલે 2 વધ્યા બરોબર આનું સાદુરૂપ આપી દો 0.184 ગુણ્યા 2 ભાગ્યા કરો 0.5 કેટલા આવે છે 0.184 ગુણ્યા 2 કરો ભાગ્યા 0.5 કરો 0.74 થશે ગુણ્યા ઘાત કેટલી થશે 10 ની માઈનસ 13 ઘાત એટલા શું થશે ટેસ્લા તો આ કયા બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર આવ્યું p બિંદુ પાસેનું બરોબર છે તો આ રીતે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો થોડોક લેન્ધી ક્વેશ્ચન છે પરંતુ બહુ મજા આવે એવો છે એક વખત મગજમાં બેસી જશે પ્રોસિજર તો તમારા માટે આ સરળ વસ્તુ થઈ જશે પરંતુ એની અંદર જસ્ટ ખાલી વિકલનમાં થોડું ધ્યાન રાખવાનું બાકી બધી વસ્તુ ઈઝી છે બરોબર અને એ પણ ધ્યાન રાખજો કે આ કેપિટલ R એ સ્મોલ r કરતો કેવો છે બમણો છે આ સંબંધ યાદ રાખવાનો જેની જરૂર આપણે પડતી હતી બરોબર છે ચલો નોટ કરી લેવાને ઓકે હવે આપણે જોઈએ ઉદાહરણ 8.2 એની અંદર શું કહ્યું છે જરા જોજો
એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x અક્ષની દિશામાં ગતિ કરે છે. કેટલી આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે? તો 25 મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝ છે એટલે કે 25 ગુણ્યા 10 ની 6 ઘાત શું કહેવાય? હર્ટ્ઝ કહેવાય. બરોબર. 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x અક્ષની દિશામાં ગતિ કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગ કઈ? તો x અક્ષની દિશામાં ગતિ કરે છે. ઓકે, x અક્ષની દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમય અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર આપણને આપેલું છે 6.3 × J કેરેટ વોલ્ટ પ્રતિ મીટર. આટલું વિદ્યુત ક્ષેત્ર છે ચોક્કસ બિંદુ આગળ. E સદિશ બરાબર 6.3 × J કેરેટ વોલ્ટ પ્રતિ મીટર છે. તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો. તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર B સદિશ આપણે શોધવાનું. પહેલા એ વસ્તુ ક્લિયર કરો કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગ કઈ અક્ષની દિશામાં જઈ રહ્યું છે? x અક્ષ. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? y અક્ષ. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? z અક્ષની દિશામાં. મેં તમને કહેલું છે કે આ ત્રણેય પરસ્પર એકબીજાને કેવા હોય? લંબ હોય છે. બરોબર છે. તો અહીંયા આગળ એ સ્પષ્ટતા કરીએ કે અહીં વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ x અક્ષની દિશામાં છે. બરોબર છે. વિદ્યુત ક્ષેત્ર કઈ અક્ષની દિશામાં છે? વિદ્યુત ક્ષેત્ર y અક્ષની દિશામાં છે. જે દેખાય છે તમને દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષની દિશામાં હશે? તો z અક્ષની દિશામાં હશે. ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષની દિશામાં હશે? z અક્ષની દિશામાં. જે આપણે શોધી કાઢીએ. સંબંધ તમને યાદ હશે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો E બરાબર BC. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થાય? E/c. તો B બરાબર E નું મૂલ્ય કેટલું છે? 6.3. પ્રકાશનો વેગ 3 × 10 ની 8 ઘાત. કરો ભાગાકાર. 6.3 ભાગ્યા 3 એટલે 2.1 થશે. 2.1 × 10 ની -8 ઘાત શું થાય? ટેસ્લા. બરોબર છે. જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો મેં તમને કહ્યું કે ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષની દિશામાં હશે? z અક્ષ. તો અહીંયા આગળ 2.1 × 10 ની -8 ઘાત શું લખાય? k કેરેટ ટેસ્લા. આ સદિશ સ્વરૂપ થઈ ગયું. બરોબર. સિમ્પલ દાખલો, કઈ નથી આની અંદર. ફટાફટ આને નોટ કરી લો. નોટ કરી લો. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 8.3. એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે x અક્ષની દિશામાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને આપેલું છે. ચુંબકીય ક્ષેત્ર By બરાબર 2 × 10 ની -7 ઘાત * sin 0.5 × 10 ની 3 ઘાત x. 0.5 × 10 ની 3 ઘાત x પ્લસ 1.5 × 10 ની 11 ઘાત t. આવું એક સૂત્ર આપેલું છે કે 2 × 10 ની -7 ઘાત * sin 0.5 × 10 ની 3 ઘાત x પ્લસ 1.5 × 10 ની 11 ઘાત t ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર છે તે સૂત્રની જે એકમ છે કયો આવશે? ટેસ્લા. સૂત્ર વડે આપવામાં આવેલ છે. તો તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે અને સાથે સાથે આવૃત્તિ પણ શોધવાની છે. અને બીજો ક્વેશ્ચન એવો છે કે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. આ પહેલો ક્વેશ્ચન. અને બીજો ક્વેશ્ચન એવો કરેલું છે કે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ પણ આપણે લખવાનું છે. ચલો આને સોલ્વ કરીએ. બહુ સિમ્પલ દાખલો થઈ જશે. આ શું કહ્યું છે જરા જુઓ કે આપણને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપેલું છે 2 × 10 ની -7 ઘાત * sin 0.5 × 10 ની 3 ઘાત x પ્લસ 1.5 × 10 ની 11 ઘાત t ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. તો આપણે તરંગ લંબાઈ લેમ્બડા અને આવૃત્તિ f શોધવાની છે. સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ પણ લખવાનું છે. આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં છે +3
x અક્ષની દિશામાં આપણને કહેલું છે રકમની અંદર ચેક કરજો કે પ્રસરણ કઈ દિશામાં થાય છે x અક્ષની દિશામાં. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે z અક્ષની દિશામાં. એની આપણે પછી વાત કરીએ. પહેલા તરંગ લંબાઈ લેમ્ડા અને f શોધી કાઢીએ. તો અહીંયા આગળ આપણે એમ કહીએ કે આપેલ સમીકરણને b બરાબર b નોટ ઇન્ટુ sin kx પ્લસ ઓમેગા t સાથે સરખાવતો. ચલો એની સાથે આપણે સરખામણી કરીએ. આ જે સમીકરણ છે એની આની સાથે સરખામણી કરીએ તો b નોટ બરાબર તમને શું દેખાય છે 2 * 10 - 7 b નોટ બરાબર શું થશે 2 * 10 - 7 બરોબર છે. એકમ લખવો હોય શું લખાય ટેસ્લા. તરંગ સદિશ k બરાબર જો કેવું હોય તો k બરાબર શું દેખાય છે અહીંયા તો 0.5 * 10 3 એકમ જો લખવો હોય તો તમે લખી શકો છો રેડિયન પર મીટર. એકમ શું લખવામાં આવશે રેડિયન પર મીટર. આ k ની વેલ્યુએશન થઈ ગઈ. ઓમેગા જે છે એ ઓમેગા બરાબર જો આપણે લખવા હોય તો ઓમેગા બરાબર 1.5 * 10 એકમ કયો થશે રેડિયન પર સેકન્ડ. ઓકે, હવે જરા જો શું કર્યું પહેલું કામ કે આ જે ચુંબકીય ક્ષેત્ર હતું એને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર b બરાબર b નોટ * sin kx + ઓમેગા t સાથે સરખાઈ દીધા. તો આપણને b નોટ મળી ગયો, k મળી ગયો અને ઓમેગા મળી જાય છે. તો લેમ્ડા શોધવાની અંદર ઘણી બધી સરળતા થઈ જશે. હવે લેમ્ડા કઈ રીતે શોધીશું તો એના માટે તરંગ સદિશ k બરાબર શું થાય 2π/λ. તો લેમ્ડા બરાબર 2π/ શું થઈ જશે k. તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 2 * π બરાબર 3.14 અને k બરાબર જો લખવા હોય તો k બરાબર શું થઈ જશે તો 0.5 * 10 ચલો સાદુરૂપ આપી દો એટલે તમને લેમ્ડા મળી જશે. બરોબર, સાદુરૂપ આપજો આનું. તો સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 12.56 * 10 - 3 મીટર અથવા તો કહેવા હોય તો શું કહેવાય 1.25. દશાંશ સ્થળ ડાબી બાજુ ખસ્યું છે એટલે ઘાત વધશે એટલે કેટલી થશે 10 - 2 મીટર. બરોબર, સિમ્પલી તમે શોધી કાઢશો તરંગ સદિશનું સૂત્ર k બરાબર 2π/λ પરથી. ઓકે, ખાલી સરખામણી કરશો એટલે ખ્યાલ આવી જશે. ચલો હવે એના પછી તમારે આવૃત્તિ શોધવાની છે. હવે આવૃત્તિ માટે ઓમેગા બરાબર સૂત્ર જાણો છો 2πf. તો આવૃત્તિ f બરાબર શું થાય ઓમેગા / 2π. તો આવૃત્તિ f બરાબર ચલો ઓમેગા બરાબર લખવા શું લખાય તો 1.5 * 10 - 11 अपन 2 * π ની કિંમત 3.14. બરોબર, ચલો સાદુરૂપ આપો એનું પણ. સાદુરૂપ આપો કેટલું થાય છે તો 23.88 * 10⁹ હર્ટ્ઝ જેટલું થાય છે. એટલે કેવા હોય તો ફ્રીક્વન્સી f બરાબર 23.88 ગીગાહર્ટ્ઝ કહેવાય. એટલે કે ફ્રીક્વન્સી f બરાબર લગભગ તમારે કેવી હોય તો 24 ગીગાહર્ટ્ઝ જેટલી થાય. ઓમેગા બરાબર 2πf પરથી એનો જવાબ તમે ઈઝીલી મેળવી લેશો. ઓકે, એની અંદર તમને બિલકુલ કોઈ પણ જાતની તકલીફ પડે એવી નથી. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ઓકે, હવે બીજો ક્વેશ્ચન કે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ શું થાય. હવે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ કઈ રીતે તો જુઓ વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ કઈ અક્ષની દિશામાં તો x અક્ષની દિશામાં થાય છે જે આપણને રકમની અંદર કહેલું છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમને દેખાય છે કઈ અક્ષની દિશામાં છે તો y અક્ષની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષની દિશામાં દેખાય છે y અક્ષની દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર જે હશે એ વિદ્યુત ક્ષેત્ર કઈ અક્ષની દિશામાં હશે તો x અક્ષની દિશામાં હશે. વિદ્યુત ક્ષેત્ર કઈ અક્ષની દિશામાં હોય x અક્ષની દિશામાં. બરોબર, સોરી z અક્ષની દિશામાં. કારણ કે પ્રસરણ x અક્ષની દિશામાં થાય છે. ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં છે તો વિદ્યુત ક્ષેત્ર કઈ અક્ષની દિશામાં હોય z અક્ષની દિશામાં. એટલે ઓલ ઓવર જો કેવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કંઈક આવું બનશે Ez બરાબર E નોટ * sin kx + ઓમેગા t જેવું બનશે. બરોબર, હવે જરા જુઓ વિદ્યુત ક્ષેત્રનું જ્યારે સૂત્ર લખીએ તો એ વખતે k ની વેલ્યુએશન તો એના જેમ હતી એના એ જ રહેશે.
ઓમેગાની પણ વેલ્યુએશન એના રહેશે, પરંતુ E નોટ આપણને આપેલા નથી, એ આપણે શોધવા પડશે. શોધી કાઢીએ. પહેલા તમે આટલી વસ્તુ લખી કાઢો, આટલી વસ્તુ લખી કાઢો. લેમ્ડા અને બી તો શોધાઈ ગયા છે. ઓકે, ચલો હવે જરા જુઓ કે કઈ રીતે શોધીશું. તો એના માટે આપણે સૌપ્રથમ E નોટ શોધીએ તો તમને આ સંબંધ યાદ છે, E બરાબર BC. તો E નોટ બરાબર B નોટ ઇન્ટુ શું થાય, C થઈ જાય. બરોબર. જો કિંમત એપ્લાય કરીએ તો આપણને E નોટ મળી જશે. તો E નોટ બરાબર, ચલો B નોટ ની કિંમત કેટલી છે? B નોટ ની કિંમત આપણને આપેલી છે કેટલી? 2 × 10⁻7 ઘાત, પ્રકાશનો વેગ 3 × 10⁸ ઘાત. તો E નોટ બરાબર કેટલા થઈ જશે? 3 દુ 6, 10⁻7 10⁸ એટલે 60 થઈ જશે. 60 વોટ પ્રતિ મીટર. તો આ E નોટ થઈ ગયો. બરોબર. હવે E નોટ ની કિંમત અહીંયા એપ્લાય કરી દઈશું, k ની કિંમત પણ એપ્લાય કરી દઈશું, તો આપણને સમીકરણ ઈઝીલી મળી જશે. સમીકરણ શું બને છે જોઈએ આપણે. તો Ez બરાબર E નોટ, ચલો E નોટ બરાબર અહીંયા પહેલા સમીકરણ લખીએ. E નોટ ઇન્ટુ sin kx પ્લસ ઓમેગા t પરથી જો આપણે કેવું હોય તો Ez બરાબર, ચલો E નોટ ની કિંમત કેટલી? 60 ઇન્ટુ sin, ચલો k બરાબર કેટલા લખીશું? તો k બરાબર 0.5 × 10⁻³ ઘાત x પ્લસ ઓમેગા ની જગ્યાએ 1.5 × 10⁻11 ઘાત. બરોબર છે, ઇન્ટુ t. બરોબર, આટલું આવશે. એકમ લખવું હોય તો શું આવશે? વોલ્ટ પ્રતિ મીટર. બરોબર, આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. જો કદાચ આને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે કઈ રીતે લખાય જરા જુઓ કે Ez સદિશ બરાબર 60 * sin 0.5 × 10⁻³ ઘાત x પ્લસ 1.5 × 10⁻11 t ઇન્ટુ કયો ઘટક લખાશ? એકમ સદિશ કયો આવશે? k કેરેટ. કારણ કે ચુંબક વિદ્યુત ક્ષેત્ર કઈ અક્ષની દિશામાં છે? z અક્ષની દિશામાં. બરોબર છે, એટલા વોલ્ટ પ્રતિ મીટર. તો આ થઈ ગયું સદિશ સ્વરૂપે. તો ઓલ દાખલો એકદમ સિમ્પલ થઈ જાય. બરોબર, આની અંદર કઈ છે નહીં. પહેલા તમારી તરંગ લંબાઈ અને ફ્રીક્વન્સી શોધવાની. k બરાબર 2π/λ પરથી તમે શોધી શકશો, પરંતુ એના પહેલા આ કામ સૌથી પહેલા કરો કે આ જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે એને આ સૂત્ર સાથે સરખાઈ દેવાનું, એટલે તમને તરંગ સદિશ k અને ઓમેગા ઈઝીલી મળી જશે. બરોબર, જે મેં અહીંયા લખેલા છે. અને પછી લેમ્ડા અને f શોધી કાઢવાના અને પછી બીજા ક્વેશ્ચન તરફ જવાનું. બીજા ક્વેશ્ચનની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે પ્રસરણ x અક્ષની દિશામાં, ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્ર કઈ અક્ષની દિશામાં હશે? z અક્ષની દિશામાં. પરસ્પર લંબ હોય તો એનું આ સૂત્ર થઈ ગયું. પરંતુ એની અંદર E નોટ ખૂટતો હતો તો પહેલા એ શોધી કાઢ્યું અને પછી આપણે એ સૂત્ર લખેલું છે. બંને રીતે જો અદિશ સ્વરૂપે પણ લખ્યું અને સદિશ સ્વરૂપે પણ લખેલું છે. ઓકે, ચલો આને નોટ કરી લો, આને નોટ કરી લેજો.